એવરીવન, વેલકમ બેક. આજે આપણે છે એ સ્ટાર્ટ કરવાના હતા એસએસએસ એમસીક્યુ સિરીઝ પાર્ટ નંબર 4. ઓલરેડી 3 પાર્ટ છે અપલોડેડ છે યુટ્યુબ ઉપર, તમે જોઈ શકો છો. અને તમારે બેસિક્સથી બધી થિયરી કરવી છે. એમપીએસડબલ્યુ, એસઆઈ, જીપીએસએસબી બધાની તૈયારી કરવી છે, એફએચડબલ્યુ એએનએમથી લઈને, બરાબર. તો એ બધી છે અમારે પાર્ટ છે એ બધા નાખેલા છે થિયરી. તો તમે કોર્સ બાય કરીને છે તમે લઈ શકો છો. હવે આજના લેક્ચરમાં આપણે છે એ આ જોશું એસએસએસ એમસીક્યુ સિરીઝ પાર્ટ નંબર 4. સો હિયર ધ ફર્સ્ટ એમસીક્યુ. જો કોઈ દર્દીને ડિગોક્સિન દવા ચાલતી હોય તો તેને આપતા પહેલા નર્સે કયા વાઇટલ સાઇનને પ્રાયોરિટી આપવું જોઈએ, કેને છે અગ્રતા આપવી જોઈએ? ઓપ્શન એ બ્લડ પ્રેશર, ઓપ્શન બી ટેમ્પરેચર, ઓપ્શન સી અપાઇકલ પલ્સ કે ઓપ્શન ડી રેસ્પિરેટર રેટ. એ, બી, સી કે ડી? શું આવશે આની અંદર આન્સર? ક્વેશ્ચન છે, જો કોઈ દર્દીને ડિગોક્સિન ચાલે છે, ડિગોક્સિન દવા ચાલે છે, તો એ દર્દીને આપણે આપતા પહેલા નર્સે છે કે આ વાઇટલ સાઇન એને સૌથી પહેલા અગ્રતા આપવી જોઈએ. સૌથી પહેલા છે એને શું ચેક કરવું જોઈએ? શું ચેક કરવું જોઈએ નર્સે સૌથી પહેલા? બ્લડ પ્રેશર જોવું જોઈએ, ટેમ્પરેચર જોવું જોઈએ, અપાઇકલ પલ્સ જોવા જોઈએ કે રેસ્પિરેશન રેટ જોવો જોઈએ? શું જોવું જોઈએ ભાઈ? બ્લડ પ્રેશર નહીં, ટેમ્પરેચર, રેસ્પિરેટરી રેટ ના, તો ટેમ્પરેચર કે અપાઇકલ પલ્સ? ટેમ્પરેચર બી નહીં આવે. આન્સર શું આવશે? અપાઇકલ પલ્સ એના છે એ જોવા જોઈએ. હવે આ એપિકલ પલ્સ છે, અપાઇકલ બોલો એપિકલ બોલો બધું એક જ, એ ક્યાંથી લેવાય અપાઇકલ પલ્સ? ક્યાંથી લે પલ્સ? ક્યાંથી લેવાય? ચલો આ નહીં, પલ્સ કઈ સાઈડથી તમે લઈ શકો છો? બ્રેકિયલ. ક્યાં બ્રેકિયલ, ક્યાં રેડિયલ? વેરી નાઇસ રીતિ. આ બ્રેકિયલ, પછી રેડિયલ. હવે જુઓ તમે બધા, આ રેડિયલ છે બરોબર, આ હાથ મારો રેડિયલમાં, આમાં મારે રેડિયલ છે એ ક્યાં લેવું? અહીંયા 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 ક્યાં મેડમ? અહીંયા. પણ અહીંયા ક્યાં માય ડિયર? અહીંયા બ્રેકિયલ, અહીંયા રેડિયલ. હવે અહીંયા કરીને જ અહીંયા કરશો તમે, તમને પ્રોપર ઇમેજ મસ્ત આપેલી હશે ને ત્યાં આવી રીતે ઇન્ડિકેટ કર્યું હશે ને લખ્યું હશે ભાઈ આમાંથી ક્યાં છે એ રેડિયલ પલ્સ છે. તો તમને ખબર હોવી જોઈએ જે થંબ સાઈડ છે, આ થંબ સાઈડ, ત્યાં રેડિયલ પલ્સ આવશે. ક્લિયર? અને એની અપોઝિટ સાઈડ, મતલબ કે જો આ થંબ સાઈડ હતી એની અપોઝિટ સાઈડ આ છે, એની અપોઝિટ સાઈડ આવશે અલ્નાર પલ્સ. ક્યાં આવશે? બ્રેકિયલ, રેડિયલ, અલ્નાર. પછી ટેમ્પોરલ. પછી આવે ડોર્સાલિસ પેડિસ, જે છે એ પગની ઉપરની સાઈડ આવશે, બરોબર. હજુ એક આવે પાછળની સાઈડ, એ ક્યાં આવશે? પોસ્ટિરિયર ટિબિયલ. ઓકે, ડોર્સાલિસ પેડિસ, પોસ્ટિરિયર ટિબિયલ, પછી પોપ્લિટિયલ. પછી પોપ્લિટિયલ ક્યાં આવશે? ક્યાંથી લેવાશે પોપ્લિટિયલ પલ્સ? જલ્દી તમે લોકો કમેન્ટ કરો છો, ક્યાંથી લેવાશે પોપ્લિટિયલ પલ્સ? નીની પાછળની સાઈડથી. પોસ્ટિરિયર ટિબિયલ કીધું, એ ટિબિયા બોનની પાછળની સાઈડથી, એટલે કે લેગની પાછળની સાઈડથી. આ રીતે લેગ હશે ને તો આ સાઈડ પાછળની સાઈડથી પોસ્ટિરિયર ટિબિયલ છે એ લેવાશે, બરોબર. જ્યારે ડોર્સાલિસ પેડિસ, ડોર્સો એટલે જ અપર પાર્ટ એમ કહેવાય, એટલે અહીંયા તમારી આ ફિંગર્સ હશે તો અહીંયા આ ભાગ ઉપરથી છે એ ડોર્સાલિસ પેડિસ છે લેવામાં આવશે. ક્લિયર? અને ઉપરની સાઈડ જતાં અહીંયા ની આવશે તો નીની પાછળની સાઈડથી છે એ પોપ્લિટિયલ લેવાશે. ક્લિયર? આપણા ક્વેશ્ચનમાં હતું કે જો ડિગોક્સિન ચાલતી હોય તો એ દવા છે એ આપતા પહેલા નર્સે કયું વાઇટલ સાઇન છે એ સૌથી પહેલા જોવું જોઈએ, કેને પ્રાયોરિટી આપવી જોઈએ, કેને અગ્રતા આપવી જોઈએ? તો એને છે ને અપાઇકલ પલ્સ છે એ લેવા જોઈએ, બરોબર. તો જે અપાઇકલ પલ્સ છે એ ક્યાંથી લેવાય? મેન તો એ હતું. અહીંયા ને વાને ક્યાં? ઈશારો ને ક્યાં આવે? જો ડિગોક્સિન જે દવા છે બરોબર, એ છે હૃદયના ધબકારા ઘટાડે છે. બ્રેડિકાર્ડિયા, બ્રેડિકાર્ડિયા એટલે શું? બે શબ્દ આવે, બ્રેડી અને ટેકિકાર્ડિયા, બરોબર. તો બ્રેડિકાર્ડિયા એટલે શું થશે?
પલ્સ રેટ હાર્ટ રેટ છે એ ઘટી જશે. જ્યારે ટેકીકાર્ડિયા વધી જશે. બરોબર. એવી જ રીતે બીજા શબ્દ આવે છે બ્રેડિપનિયા અને ટેકિપનિયા. આ બંનેનો મતલબ શું થશે? રેસ્પિરેશન રેટ છે એ ઘટી જશે અને આની અંદર રેસ્પિરેટરી રેટ છે એ વધી જશે. હજુ કઈ આવા આવે છે? ટેકીકાર્ડિયા, બ્રેડિકાર્ડિયા, ટેકિપનિયા, બ્રેડિપનિયા. હજુ કઈ એવા શબ્દો? ઓકે ચલો. તો બ્રેડિકાર્ડિયા, તો જો પલ્સ રેટ છે એ 60 પ્રતિ મિનિટથી ઓછા હોય તો છે એ આ દવા છે એને આપવી જોઈએ નહીં. બરોબર. કેમ કે એ શું કરી શકે છે? કીધું જ કે ભાઈ ડિગોક્સિન છે એ હૃદયના ધબકારાને શું કરે છે? ઘટાડે છે. બ્રેડિકાર્ડિયા થાય છે. બરોબર. જો પલ્સ રેટ છે ને એ 60, એટલે જ કીધું ભાઈ અપાઇકલ પલ્સ છે એ પહેલાં ચેક કરવા જોઈએ. વાઇટલ સાઇનમાં સૌપ્રથમ અપાઇકલ પલ્સ ચેક કરો, પછી તમે આ દવા આપો. બાકી એને આપવું જોઈએ નહીં 60 પ્રતિ મિનિટથી જો ઓછા હોય તો. હંમેશા 1 મિનિટ સુધી સ્ટેથોસ્કોપથી છે હૃદયના ધબકારા માપવા. દેટ ઇઝ અપાઇકલ પલ્સ. ક્લિયર? તો એ હૃદયના ધબકારા માપીને જ પછી છે આ દવા આપવામાં આવે છે. ક્લિયર? આ MCQ ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 3rd ડિગ્રી બર્નમાં દર્દીને દુખાવો કેમ થતો નથી? ઓપ્શન એ, દર્દી આઘાતમાં એટલે કે શોકમાં હોય છે. ઓપ્શન બી, ત્વચાના ચેતાતંતુઓ નાશ પામ્યા હોય છે. ઓપ્શન સી છે માત્ર નું પડ દાઝ્યું હોય છે. કે ઓપ્શન ડી, દર્દી બેભાન હોય છે. A, B, C કે D શું આન્સર આવશે આની અંદર? શું કરવું છે? બી, કે ત્વચાના ચેતાતંતુઓ છે એ નાશ પામ્યા હોય છે. એક્ઝેક્ટલી. બરોબર. 3rd સ્ટેજ ઓફ ડિગ્રીની અંદર શું થાય છે કે ત્વચાના જે ચેતાતંતુ હશે એ નાશ પામેલા હશે. બરોબર. એટલા માટે પેશન્ટને છે એ દુખાવો થતો નથી. ક્લિયર? 3જા ડિગ્રી બર્ન્સની અંદર ત્વચાના 3 પડ છે. બરોબર. એપિડર્મિસ, ડર્મિસ અને સબક્યુટેનિયસ. અને સાથે સાથે ચેતાતંતુઓ એટલે બધી નર્વ્સ છે એ શું થઈ ગઈ હોય છે? બંધ થઈ ગઈ હોય છે, બળી ગઈ હોય છે. સંવેદના આપતા ચેતાતંતુઓ જો નાશ પામી જાય છે, બરોબર, જો નાશ પામ્યા હોય તો દર્દીને તે જગ્યાએ દુખાવો અનુભવાતો નથી. બરોબર. મતલબ કે પેઇનલેસનેસ જોવા મળે છે. ક્લિયર? શું કીધું ભાઈ કે એ જે 3rd ડિગ્રી ઓફ છે એ બર્ન એની અંદર પેશન્ટને શું થતું હોય છે? તો કે બધા લેયર જ તે શું થઈ ગયા હોય? બળી ગયા હોય છે. 3 લેયર, એપિડર્મિસ, ડર્મિસ અને સબક્યુ, બધા લેયર બળી જાય. ઉપરથી છે ચેતાતંતુ હોય નાશ પામ્યા. અને જો ચેતાતંતુ જ નાશ પામે છે તો સંવેદનશીલતા તો રહેવાની નથી, તો દર્દીને દુખાવો પણ થવાનો નથી. એટલે 3rd ડિગ્રી આવે બર્ન ત્યારે છે એ તમારે આ યાદ રાખવાનું છે. ક્લિયર? કે એમાં પેશન્ટને દુખાવો થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ ધરાવતા દર્દીમાં પાણીના ટાંકા એટલે કે વોટર સીલ ચેમ્બરમાં સતત પરપોટા એટલે કે બબલિંગ છે એ જોવા મળે છે. તો એ થવા છે એ શું સૂચવે છે? ઓપ્શન એ, સિસ્ટમ બરાબર કામ કરે છે. ઓપ્શન બી, સિસ્ટમની અંદર એર લીક છે. ઓપ્શન સી, ફેફસા સંપૂર્ણ ફૂલી ગયા છે. કે ઓપ્શન ડી, ટ્યુબ બ્લોક થઈ ગઈ છે. A, B, C કે D શું આવશે આની અંદર આન્સર? કમેન્ટ ડાઉન. વિચ વન ઇઝ ધ રાઈટ આન્સર? A, B, C કે D? રીડ કરો ક્વેશ્ચન કે ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ ધરાવતા દર્દી છે. બરોબર. એટલે પાણીના દર્દીના છે એ દર્દીમાં પાણીના ટાંકા એટલે એમાં સતત પરપોટા બબલિંગ છે એ જોવા મળે છે. જે વોટર સીલ ચેમ્બર હોય એ, તો એ શું સૂચવે છે? એ એવું સૂચવે છે કે એર લીક છે. બરોબર. સિસ્ટમની અંદર ક્યાંક છે એ એર લીક છે. હવે તમે આ જવા દો ક્વેશ્ચન, આપણે આ છોડીએ. તમે એ મને કહો, જ્યારે તમે ઓલું પંક્ચર તમે જોયું હશે, કરતા હશે, ત્યારે જ્યારે એમાં પંક્ચર હોય છે, બરોબર, ત્યારે શું થતું હોય? બબલ્સ થતા હોય છે, ફુગ્ગા મતલબ બબલ નીકળતા હોય, પાણીની અંદર બબલ નીકળતા હોય છે.
ત્યારે એ કેમ એમ નીકળે છે? ત્યાંથી એર લીક થાય છે એટલા માટે. એમ કહીને હવા વહી ગઈ ટાયરમાંથી, કહીએ કે નહીં? તો એ કેમ નીકળે છે? ભાઈ એર લીક છે ત્યાંથી. ક્લિયર? તો સિમ્પલ એવું જ કંઈક આની અંદર પણ થાય છે. સિસ્ટમની અંદર એર લીક છે, વોટર સીલ ચેમ્બર હશે છે, બરોબર? તો શ્વાસ લેતી વખતે શું થશે? હળવું છે એ હલનચલન થાય છે, બરોબર? એ સામાન્ય છે. પરંતુ જો સતત છે એ પરપોટા નીકળતા હોય, મતલબ કન્ટિન્યુઅસલી બબલિંગ થાય, તો એનો અર્થ એ છે કે એ પાઇપમાંથી ક્યાંક છે બહારની હવા છે એ લીક થઈ રહી છે, બરોબર? એટલા માટે કીધું કે એર લીક છે એ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લિથિયમ લેતા દર્દીને ખોરાકમાં કયા તત્વનું પ્રમાણ જાળવી રાખવાની ખાસ કરીને સલાહ અપાય છે? ઓપ્શન એ પોટેશિયમ, ઓપ્શન બી કેલ્શિયમ, ઓપ્શન સી સોડિયમ કે ઓપ્શન ડી આયર્ન? A, B, C કે D? શું આવશે? લિથિયમ લેતા દર્દીને ખોરાકમાં કયા તત્વનું પ્રમાણ જાળવી રાખવાની સલાહ આપે છે ભાઈ? પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ કે આયર્ન? શું રાખવું છે? સોડિયમ રાખવું છે રિદ્ધિ? ચાલો એ રાખીએ. બરોબર કે લિથિયમ અને સોડિયમ, લિથિયમ અને સોડિયમનું શરીરની અંદર જો શરીરમાં બેલેન્સ હોય છે, જો શરીરની અંદર જે સોડિયમ છે એ ઘટી જાય છે, તો કિડની લિથિયમને રોકી રાખે છે અને શરીરમાં છે એ લિથિયમનું પ્રમાણ શું થઈ જાય છે? ઝેરી સ્તર એટલે કે ટોક્સિસિટી છે એ વધી શકે છે. ક્લિયર? એમ કીધું કે જો લિથિયમ અને સોડિયમ આ બંને છે ને બોડીની અંદર કેવા હોય છે? તો કે બેલેન્સ છે એ બેલેન્સ જાળવી રાખે છે. પરંતુ જો ખાલી સોડિયમ છે, બરોબર, સોડિયમ એ ઘટી જાય છે, તો શું થાય છે કે એ શું કરે છે? કિડની છે એ લિથિયમને પકડી રાખે છે, લિથિયમને ત્યાં જ હોલ્ડ કરી રાખે છે કિડની. અને જો લિથિયમને ત્યાં હોલ્ડ કરી રાખે છે, તો જેના લીધે શું થાય છે કે લિથિયમનું પ્રમાણ છે એ ત્યાં શું કરે છે? ટોક્સિસિટી કરે છે. જો લિથિયમ જ તે ત્યાં વધી જશે, બરોબર, તો બોડીની અંદર છે એ શું થઈ જશે? ઝેરી અસર કરી શકે છે, ટોક્સિસિટી વધારી શકે છે. ક્લિયર? મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. પાયલોરિક સ્ટેનોસિસ ધરાવતા બાળકમાં કયા પ્રકારની ઉલટી જોવા મળે છે? ઓપ્શન એ બાઇલ સ્ટેન્ડ વોમિટિંગ, ઓપ્શન બી પ્રોજેક્ટાઇલ વોમિટિંગ, ઓપ્શન સી ગ્રીન વોમિટિંગ કે ઓપ્શન ડી ઉલટી થતી જ નથી? શું આવશે આની અંદર આન્સર? A, B, C કે D? પાયલોરિક સ્ટેનોસિસ ધરાવતા બાળકોમાં કયા પ્રકારની ઉલટી જોવા મળે છે? A, B, C કે D? બાયસ્ટેન્ડિંગ વોમિટિંગ, પ્રોજેક્ટાઇલ, ગ્રીન કે કાંઈક ઉલટી થતી જ નથી? કયું રાખવું છે? પાયલોરિક સ્ટેનોસિસમાં છે એ બાળકની અંદર કયા પ્રકારની વોમિટિંગ જોવા મળે છે? A, B, C કે D? ગ્રીન વોમિટિંગ રાખવી છે? પાકું? હજુ વિચારી લે. પ્રોજેક્ટાઇલ નથી રાખવી? પ્રોજેક્ટાઇલ રાખવી છે? રાખને. બી રાખી કે સી રાખી? શું રાખવું છે? મેડમ તમે કેવી રાખી દે કા? પાયલોરિક સ્ટેનોસિસની અંદર જઠરનો નીચેનો ભાગ છે એ સાંકડો થઈ જાય છે, બરોબર? પાયલોરિક સ્ટેનોસિસમાં શું થઈ જાય કે જે જઠરનો છે એ નીચેનો ભાગ છે એ કેવો થઈ જશે? સાંકડો થઈ જશે, બરોબર? અને જેથી ખોરાક આગળ છે એ વધી શકતો નથી, ખોરાક છે એ આગળ વધી શકતો નથી અને ખૂબ જ છે એ દબાણ સાથે ફુવારાની જેમ, હવે જો ખોરાક જ આગળ નથી વધતો, બરોબર, તો શું થશે કે ફુવારાની જેમ છે એ બહાર આવે છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્ટાઇલ. પ્રોજેક્ટાઇલ ડાયરેક્ટ ફુવારાની જેમ આમ ઉલટી થાય, એટલા માટે એને આપણે શું કહી દઉં? પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એની અંદર જોવા મળે છે. ક્લિયર? કે જ્યારે પાયલોરિક સ્ટેનોસિસની અંદર જઠરનો નીચેનો ભાગ છે એ સાંકડો થઈ જાય છે અને જેથી છે ખોરાક આગળ વધી જ નથી શકતો અને આગળ વધી નથી શકતો એટલા માટે ખૂબ જ દબાણ સાથે છે શું થાય છે?
ફુવારાની જેમ છે એ બહાર બધું નીકળે છે, એટલે કે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જોવા મળે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કુશિંગ સિન્ડ્રોમમાં કયા હોર્મોનનું સ્તર ખૂબ જ વધી જાય છે? ઓપ્શન એ ઇન્સ્યુલિન, ઓપ્શન બી કોર્ટિસોલ, ઓપ્શન સી થાઇરોક્સિન કે ઓપ્શન ડી એડ્રેનાલિન. એ બી સી કે ડી. ક્વેશ્ચનમાં છે કુશિંગ સિન્ડ્રોમ, એમાં કયા હોર્મોનનું સ્તર ખૂબ જ વધી જાય છે? કેનું વધી જાય છે? ઇન્સ્યુલિન, કોર્ટિસોલ, થાઇરોક્સિન કે એડ્રેનાલિન? કુશિંગ સિન્ડ્રોમમાં છે, યાદ રાખજો, કુશિંગ સિન્ડ્રોમમાં કોર્ટિસોલ. બરોબર. એડ્રિનલ ગ્રંથિમાંથી જ્યારે કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન છે એ વધી જાય છે. શું કીધું? કે એડ્રિનલ ગ્રંથિમાં જ્યારે કોર્ટિસોલ શું થાય? વધી જાય છે, ત્યારે છે એ કુશિંગ સિન્ડ્રોમ છે એ જોવા મળે છે. શું જોવા મળે છે? કુશિંગ સિન્ડ્રોમ. બરોબર. અને તેના લક્ષણોમાં છે મૂન ફેસ. શું જોવા મળે છે? મૂન ફેસ. હવે યાદ આવ્યું કયા ભણી ગયા હતા એવું? એટલે કે ગોળ ચહેરો જોવા મળે છે અને બફેલો હમ્પ. સાથે સાથે શું જોવા મળે છે? બફેલો હમ્પ. મતલબ કે ખભા છે એ પાછળ ગઠ્ઠો થઈ ગયા હશે એવું જોવા મળે છે. બરોબર. તો તમને છે કુશિંગ સિન્ડ્રોમ છે મોસ્ટ કોમનલી પૂછાઈ શકે છે. બરોબર. હોર્મોન આવે તો કયો હોર્મોન આવશે? કોર્ટિસોલ. કુશિંગ સિન્ડ્રોમ ઉપરથી જ યાદ રહી જશે. અને એની અંદર કેવું ફેસ જોવા મળે? તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે ભાઈ કયા રોગની અંદર મૂન ફેસ જોવા મળે છે? તો શું આવશે? કુશિંગ સિન્ડ્રોમ. બરોબર. કે ગોળ ચહેરો છે જોવા મળે છે અને બફેલો હમ્પ પણ જોવા મળે છે. બફેલો હમ્પ દેટ મીન્સ કે ખભાની પાછળ છે એ ગઠ્ઠા જેવું જોવા મળે. તો આ બે એના મુખ્ય લક્ષણો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્લડ ટ્રાન્સમિશન દરમિયાન ક્યુ આઈવી ફ્લુઇડ ક્યારેય વાપરવું જોઈએ નહીં? બરોબર. અને જ્યારે મેં તમને કીધું હતું ક્વેશ્ચનમાં એવું આવે કે નહીં, ત્યારે એના નીચે અંડરલાઇન કરી દેજો, તમને ખબર હોવી જોઈએ કે નહીં છે કે છે. તો બ્લડ ટ્રાન્સફ્યુઝન દરમિયાન ક્યુ આઈવી ફ્લુઇડ ક્યારેય વાપરવું જોઈએ નહીં. ઓપ્શન એ કે નોર્મલ સલાઇન, ઓપ્શન બી ડેક્સ્ટ્રોઝ 5% D5, યા ઓપ્શન સી રિંગલ લેક્ટેટ એટલે કે RL, કે ઓપ્શન ડી બી અને સી બંને. એ બી સી કે ડી શું આન્સર આવશે? વિચારો જોઈએ. બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં NS, RL, D5 કે બી અને સી ઓપ્શન બંને? બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર આપણે RL છે ને એ ક્યારેય છે વાપરવું જોઈએ નહીં. ક્લિયર? કે જુઓ, રિંગલ લેક્ટેટ એટલે કે RL એમાં જે કેલ્શિયમ હોય છે, બરોબર, લોહીની બેગમાં સાઇટ્રેટ એન્ટીકોગ્યુલેન્ટ હોય છે, બરોબર. જો RL અને લોહી ભેગા થાય તો RL માનું જે કેલ્શિયમ છે ને એ સાઇટ્રેટ સાથે જોડાઈ જાય છે, બરોબર. આપણે શું કીધું કે ભાઈ RL ની અંદર શું હોય છે? તો કે કેલ્શિયમ રહેલું હોય છે. અને લોહીની બેગની અંદર છે એ સાઇટ્રેટ, બરોબર, લોહીમાં સાઇટ્રેટ રહેલું હોય છે. હવે જો RL અને લોહી ભેગા થઈ જાય છે, લોહીમાં શું હતું? સાઇટ્રેટ, અને RLમાં શું હતું? કેલ્શિયમ. તો RL અને લોહી ભેગા થાય તો RL માનું જે કેલ્શિયમ છે ને એ સાઇટ્રેટ સાથે છે એ જોડાઈ જાય છે અને લોહીની નળીઓમાં છે એ લોહીના ગઠ્ઠા એટલે કે ક્લોટ્સ છે એ બનાવી દે છે, બરોબર. ખબર પડી? હવે D5 કેમ નથી આપવાનું? તો તે શું કરે છે? તે છે ને એ લોહીના કણોને ફૂલાવીને તોડી નાખે છે, બરોબર. હિમોલાઇસિસ પણ કરે છે અને તે છે એ ગઠ્ઠા નથી બનાવતું, બરોબર. NS કેમ નહીં? એ છે માત્ર 0.9% નોર્મલ સલાઇન જ
લોહી સાથે સુરક્ષિત છે. મેઇન વસ્તુ યાદ રાખજો કે એની સાથે શું સૌથી વધારે સુરક્ષિત છે, સૌથી વધુ આવે તો આવશે આની અંદર NS. આ તમારી MCQની અંદર પૂછાઈ શકે એવું છે, ખાસ કરીને યાદ રાખજો. તો નોર્મલ સલાઈન જ છે એ લોહી સાથે સુરક્ષિત છે, કેમ કે એ કેવું છે, આઇસોટોનિક છે, બરોબર, અને તે છે એમાં કેલ્શિયમ હોતું નથી. ઇઝી, ક્લિયર. જો પૂછે ક્યુ આપી શકાય તો NS અને ક્યુ ન આપી શકાય તો RL. ક્લિયર. RL ધેટ મીન્સ રિંગલ લેક્ટેટ અને આ નોર્મલ સલાઈન. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેટ્રાલોજી ઓફ ફેલોટ, TOF માં. હવે આ TOF આપ્યું હોત તો તમને આવડે નહીં. ઓકે, તો લખી લેજો TOF, ટેટ્રાલોજી ઓફ ફેલોટ. એમાં હૃદયની કેટલી ખામીઓ એક સાથે જોવા મળે છે? ઓપ્શન A 2, ઓપ્શન B 3, ઓપ્શન C 4 કે ઓપ્શન D 5? A, B, C કે D? શું આવશે આન્સર? પાક્કું? હજુ એકવાર વિચારી લો કેટલી ખામી જોવા મળે છે. ચાલો, અમારા સ્ટુડન્ટ 4 કહે છે, બરોબર. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કયો જોઈએ, ફટાફટ કરવાની કમેન્ટ ભાઈ. જુઓ, નામ મુજબ ટેટ્રા એટલે કે 4, આમાં 1 VSD અને 2 પલ્મોનરી સ્ટેનોસિસ, બરોબર, 3 ઓવરરાઇડિંગ ઓફ એઓર્ટા અને ચોથું રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. એમાં 4નો સમાવેશ થાય છે. યાદ રાખી લેજો, ટેટ્રા એટલે કે 4, એમાં પહેલું 1 VSD, બીજું પલ્મોનરી સ્ટેનોસિસ, ત્રીજું ઓવરરાઇડિંગ ઓફ એઓર્ટા અને ચોથું રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. ક્લિયર? 4 નામ યાદ રહી ગયા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મિસ્થેનિયા ગ્રેવિસ અથવા તો માયસ્થેનિયા ગ્રેવિસના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ઓપ્શન A એલિઝા ટેસ્ટ, ઓપ્શન B ટેન્સોલિન ટેસ્ટ, ઓપ્શન C બાયોપ્સી કે ઓપ્શન D વેસ્ટર્ન બ્લોટ? હવે આ વેસ્ટર્ન બ્લોટ છે ને, એ તો જાણીતો જોગતો છો. હમણાં જ 2 દિવસ પહેલા જ આપણે જે ટોપિક ભણ્યા ને એમાં ક્યાંક વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ આવ્યો હતો, એટલે એને તો સ્કીપ મારી દેવાય. આમાં તો ડાયરેક્ટ એ તો આવે જ નહીં. ચલો, એક ઓપ્શન તો નીકળી ગયો. એલિઝા, ટેન્સોલિન કે બાયોપ્સી? બાયોપ્સી આમાં થાય કે ન થાય? નો થાય. ચલો, એ નીકળી ગયો. વૈધા 2, આ નીકળી ગયો, આ નીકળી ગયો. આ બેમાંથી શું આવશે? એલિઝા ટેસ્ટ કે ટેન્સોલિન ટેસ્ટ? માયસ્થેનિયા ગ્રેવિસની અંદર કેવો ટેસ્ટ કરાય? ટેન્સોલિન ટેસ્ટ કરાય, એલિઝા ટેસ્ટ એ ન કરાય. એલિઝાનું ફૂલ ફોર્મ શું કીધું હતું? એલિઝા શું આવશે? એલિઝા મને લાગે મેં 2 દિવસમાં છે ને 3 વાર એકનું એક કરાયું છે. હા હા, બોલી લ્યો. છેલ્લે આમ આખું લખી લેવા આવો ને ત્યારે કહેશે કે મેડમ સોરબન એસે. હમણાંના લેક્ચરમાં કે એસે ખાલી, કેમ કે આખું મેં લખી દીધું ને પછી યાદ આવી જાય કે ના આવું કંઈક નામ સાંભળ્યું હતું. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. આની અંદર માયસ્થેનિયા ગ્રેવિસની અંદર આપણે છે એ ટેન્સોલિન ટેસ્ટ છે એ કરતા હોઈએ છીએ, નહીં કે એલિઝા, બાયોપ્સી કે વેસ્ટર્ન બ્લોટ, બરોબર. તો આ રોગની અંદર સ્નાયુઓ નબળા પડી જાય છે, બરોબર. ટેન્સોલિન એન્ડોફોનિયમ ઇન્જેક્શન આપ્યા પછી જો તે સ્નાયુઓમાં શક્તિમાં થોડીવાર માટે સુધારો થાય તો ટેસ્ટને આપણે કેવો પોઝિટિવ ગણી શકીએ છીએ. ટેન્સોલિન ટેસ્ટને આપણે પોઝિટિવ ગણી શકીએ છીએ, બરોબર. આ રોગમાં સ્નાયુઓ નબળા પડી જાય છે અને ટેન્સોલિન ઇન્જેક્શન આપ્યા પછી જો સ્નાયુઓની અંદર થોડીવારમાં સુધારો થાય અને તો ટેસ્ટ છે આપણે એને પોઝિટિવ ગણી શકાય છે. Move on to next question. ઇન્ટુ સબસેશન, આંતરડામાં આંતરડું ભરાઈ જવું, બરોબર. ઇન્ટુ સબસેશન એટલે કે આંતરડામાં આંતરડું ભરાઈ જવું. એની અંદર મળ એટલે કે સ્ટૂલનો રંગ અને દેખાવ કેવો હોય છે?
બરોબર, સ્ટૂલનો દેખાવ અને રંગ કેવો હોય છે? ઓપ્શન એ છે માટી જેવો એટલે કે ક્લે જેવો, ઓપ્શન બી જેલી જેવો અને લાલ, કે ઓપ્શન સી કાળો ડામર જેવો, ટેરી સ્ટૂલ આપણે કહીએ ને ટેરી સ્ટૂલ જોવા મળે એવો, કે પછી સફેદ? એ બી સી કે ડી? ક્લે જેવો જોવા મળે, કે જેલી જેવો જોવા મળે, કે ટેરી સ્ટૂલ જોવા મળે, કે પછી વ્હાઇટ સ્ટૂલ જોવા મળે છે? કેવું રાખીએ આપણે, કેવું સ્ટૂલ છે એ જોવા મળે છે? ઇન્ટુ સસેપ્શન, દેટ મીન્સ આંતરડામાં આંતરડું ભરાઈ જવું. તેમાં સ્ટૂલનો કલર કેવો જોવા મળે છે? શું આવશે મેડમ? કંઈક કયો આમ, એટલે અમે ના પાડીએ કે ના ના આ તો નહીં. ભાઈ સફેદ રાખવો છે? ચલો નથી રાખવો. એ તો રાખવો જ નથી, એ તો નથી ગમતો. કા માટી જેવું રાખવો છે? ચલો એ નથી રાખવો. તો પછી આ જેલી જેવું મેડમ એ રાખો ને, આ રહ્યું એ નથી રાખવો. ચલો અમારે રિદ્ધિબેન કે એટલે અમારે એ જ રાખવો પડે આન્સર. બરાબર, જેલી જેવો રેડ કલર જોવા મળે છે. જોવામાં જેલી જેવો હોય છે અને કલરમાં લાલ કલરનો હોય છે. આંતરડાના ભાગમાં છે એ સોજો અને લોહી આવવાને કારણે મળ છે એ લાલ જેવી જેવું છે દેખાય છે. સ્ટૂલ છે એ રેડ કલરનો દેખાય છે. અને આ રોગનું ક્લાસિક સિમ્ટમ્સ કહીએ ને, ક્લાસિક લક્ષણ એટલે આ છે કે જેલી જેવું લાલ સ્ટૂલ. બરોબર, તમને બધા ડિઝીઝની અંદર આ છે, ખાસ કરીને પૂછાય ભાઈ કે સ્ટૂલ છે આની અંદર કેવું હોય છે, તો કે લાલ અને જેલી જેવું. બરોબર, કે આ રોગની અંદર એ તમને ખબર હોવી જોઈએ. પછી હમણાં જેમ આવ્યું હતું કે ફેસ, બરોબર, તો ફેસ છે એ મૂન ફેસ જોવા મળે, તો એ ક્યાં ડિઝીઝ કન્ડિશનમાં જોવા મળે એ તમને ખબર હોવી જોઈએ. હવે એવી જ રીતે ઘણા બધા આવતા હશે સિમ્ટમ્સ, તો આને છે શું બધાને આને કહેવાય ક્લાસિક સિમ્ટમ્સ. બરોબર, આવા બધાને છે ક્લાસિક લક્ષણો કહેવાય. એટલે આવા લક્ષણો તમારે યાદ જ રાખવા પડે, કેમ કે એમસીક્યુની અંદર તમને આવું જ પૂછાય છે. ડન? તો આનો આન્સર શું આવશે? બી. તો અહીંયા છે આપણી એમસીક્યુ સિરીઝ છે આ પૂરી થઈ છે. તો આઈ હોપ તમને 10 ક્વેશ્ચન છે સમજાઈ ગયા હશે ઇઝીલી. અને જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. હવે આપણે ફરી પાછા મળીએ ન્યૂ છે એ એમસીક્યુ સિરીઝ સાથે, 5th છે એ પાર્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અને આ જ રીતે તમારી તૈયારી છે કન્ટિન્યુ રાખો. રોજે એક પાર્ટ અમે અપલોડ કરીએ છીએ, તો રોજે એક પાર્ટ જુઓ, એના જેટલા બી એમસીક્યુ છે સોલ્વ કરો, જેથી તમને છે એ ધીરે ધીરે છે એ બધા એમસીક્યુ સોલ્વ થશે. તો એક્ઝામ આવતા તમને બધા જ છે એકવાર રિવાઇઝ થઈ જશે, તો તમે ઇઝીલી છે તમે માર્ક છે એ લઈ શકો છો. તો થેન્ક યુ સો મચ.